તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે આપણે ડુંગળીની અંદર અને કંઈક અલગ વસ્તુ લઈને આવ્યા છે. શિયાળો આવ્યો હોય ને એટલે ઉબાડ્યું પહેલા યાદ આવ્યો મારા વાલા. તો આપણે પહોંચી ગયા છે ચિકન ઉબાડ્યું ખાવા માટે. સાદું ઉબાડ્યું તો બધા જ ખાતા હોય છે, પણ શું કહેવાય ચિકનના જે રસિયા હોય ને એના માટે આપણે લઈને આવ્યા છે ચિકન ઉબાડ્યું. તો ચાલો. રોયલ ચિકન ઉબાડ્યું સેન્ટર ઉપર અને આપણી સાથે જે ઓનર જે છે ઓનર કહીએ તો બી ચાલે અને એ જ કુક બી કરે છે. તો આપણે વાતચીત થોડી કરીશું કઈ રીતે બને છે, શું શું મટીરિયલ અંદર જશે, બધી વસ્તુ તમને વિડીયોમાં કવર કરીશું. સૌથી પહેલાં તો તમારું નામ શું છે? મારું નામ છે સુરેન્દ્રભાઈ ઉર્ફે સુરુભાઈ. જે ચિકન ઉબાડ્યું કહેવાય છે કે જે નોનવેજ રશિયાઓ માટે છે, તો આ નવો કોન્સેપ્ટ કઈ રીતે તમે લઈને આવ્યા છો? આમાં કેવું છે કે વેજ ઉવાડિયા તો ઘણા બનાવે છે. હવે કેવું છે કોઈ વાર અમારે પણ ટેસ્ટ કરવું હોય તો બનાવવા જવા માટે 1-2 કિલો માટે કોઈ બનાવતું નથી. બનાવે તો મોટું મટકું બનાવવા પડે તો થોડુંક કોસ્ટ એની વધી જાય છે. ઓકે. 2 વ્યક્તિ ખાવા માટે પછી 2-3 હજારનો ખર્ચો થઈ જાય છે. એવું છે. પછી મેં વિચાર્યું કે ચાલો આપણે નવું કોન્સેપ્ટ લાવીએ કે ચિકન નાખીએ આપણે, પાપડી, બટાકા અને આ એક નોનવેજના રશિયાઓ માટે પણ કઈ વસ્તુ છે. તો મટીરિયલમાં શું શું જાય છે? મટીરિયલમાં આ પાપડી આવશે, આ પાવડા પાપડી છે આ દેશી. હા. પછી આ ચિકન છે, પછી આ બટાકા છે જે મસાલા આ એગ છે, પછી આ બધા મસાલા છે. આ મસાલા છે અને એક કઈક હોય છે ઔષધિ, શું છે પેલું એ કઈક યુનિક વસ્તુ છે? યુનિક વસ્તુ છે આ આયુર્વેદિક છે. આ નેચરલ છે આયુર્વેદિક અને અહીંયા કલર કહેવામાં આવે છે. ઓકે. એટલે આના વગર આના વગર ઉબાડ્યું નથી થતું. ટેસ્ટ નહીં અને આ વિન્ટરમાં જ થાય છે. અને અરોમા બી બહુ જબરદસ્ત છે, સ્ટ્રોંગ. એટલે આનો ટેસ્ટ અંદર ફેલ થશે. આપણે ટેસ્ટિંગમાં આપણે બતાવીશું અને આનું કઈ રીતે બને છે એ હવે બતાવશો સ્ટેપ બાય સ્ટેપ અમને. પહેલા તો છે ને આ પાપડીની અંદર આખું મીઠું આવશે. હા. ઓકે. આપણે પાપડીના હિસાબે આખું મીઠું નાખવાનું. ઓકે. થોડી પાપડી હોય તો થોડું નાખવાનું, વધારે પાપડી હોય તો થોડું વધારે. ઓકે. અને આ પાપડી આ ટાઈમે મળે છે કે પછી કઈ કેટલા ટાઈમ લગીને ચાલે છે? આ છે ને તમને સારામાં સારી એકદમ ફ્રેશ પાપડી તમને આ 2-3 મહિના આ વિન્ટર સિઝનમાં મળશે. ઓકે. એટલે આનો ટાઈમિંગ શું છે કે કેટલા મહિના લગીને વસ્તુ મળતી હોય છે? આ તમને હોળી સુધી ચાલે છે, નવેમ્બર થી લઈને માર્ચ સુધી. એટલે હોળીનો ટાઈમિંગ જે 4-5 મહિના લગીનો ટાઈમ છે. અને સૌથી બેસ્ટ ટાઈમ આ ખાવાનો કયો હોય? એક વખત ડિસેમ્બર અને જાન્યુઆરી. ડિસેમ્બર અને જાન્યુઆરી, જેમાં પૂરતું શાકભાજી સબ્જી ફ્રેશ એકદમ મળતું હોય છે. અને આપણે હવે સ્ટેપ આગળ વધારીશું. હવે આખું મીઠું નાખ્યું છે, પાપડીમાં મીઠું આવી ગયું છે. ત્યાર પછી આ હલ્દી આવશે. હલ્દી છે. ઓકે. હલ્દી આપણે પાપડીના હિસાબે માપમાં નાખી દેવાનું. અને આ તમે કોકના પાસેથી શીખેલા છે કે પછી કઈ રીતે છે? આ છે ને મારી રીતે ટ્રાય કરીને બનાવ્યું. એવું છે. પહેલા બનાવ્યું પોતાના ખાવા. ઘણા વિડીયો તમારા દેખાતો એમાં બી દેખું છે રિસ્પોન્સ બહુ સારો છે. અચ્છા, થેન્ક યુ, આભાર. અને એટલા માટે આપણે ટેસ્ટ કરવા માટે પહોંચી ગયા છે અને જે નોનવેજ ખાવાવાળા છે એમના સુધી આ વિડીયો પહોંચી જાય એ રીતે અમે આવ્યા છે શૂટ કરવા. આ હલ્દી આવી છે, ત્યાર પછી આવશે આ દાણા પાવડર. આ છે ને આ ફ્રેશ આખો દાણો લઈને જાતે કૂટવામાં આવે તો આની છે ને જે ફ્રેગ્રન્સ હોય છે ને એ પરફેક્ટ આવે છે. બીજું શું રેડી લાવીએ તો આપણે તે મજા નથી આવતી એમાં. ઓકે. પછી આવશે આ ગરમ મસાલો. આ ગ્રીન મસાલા છે. ગ્રીન મસાલો કઈ રીતે આ કેવી રીતે બને? આની અંદર આવશે મરચું આવશે, લીલી લસણ આવશે, પછી લસણ આવશે, આંબા હળદ આવશે, પછી આપણે લીલી હળદ આવે સિક્રેટ અંદર છે જે કહી નહીં શકાય. ઓકે. તો કઈ વાંધો નહીં, આપણે કન્ટિન્યુ કરીશું. ભાઈ પ્રોપર ટેસ્ટ જોઈતો હોય ને તો અહીંયા આગળ ખાવા માટે આવવું પડે ભાઈ. તો આગળ આપણે રેસીપીને વધારીશું. હવે આ જે ગ્રીન મસાલો આવશે આની અંદર. ઓકે. જે આપણે ક્વોન્ટિટીના હિસાબે લેવો પડે છે. આમાં કેવું છે કે બહુ તીખું પણ ના બનાવી શકાય,
એટલે બધાને બધા એડજસ્ટેબલ થઈ શકે. નાના છોકરાઓ પણ ખાઈ શકે. અને ચટણી પણ અલગથી આપશો ને તમે? અલગથી ગ્રીન કોઈને ચટણી આવે છે. સ્પાઈસી ખાવું હોય તો. અચ્છા, હવે આ આપણી રેડી થઈ ગઈ છે. આ પાપડીનું મેરિનેશન એકદમ તૈયાર થઈ ગયું છે. એની અંદર થોડું સ્લાઇડ આપણે તેલ આવશે, ઓકે. જે મેરિનેટ કરવા માટે થોડું ખાસ જરૂરી છે આ. ઓકે. અને ઓઇલ પણ બહુ ઓછું જ ગયું છે આટલી માત્રામાં છે, એટલે હેલ્ધી પણ એ રીતની ડીશ હશે, હેલ્ધી હશે. બધું આવી ગયો છે ને અને મિક્સ કરશો ને હવે તો કન્ટિન્યુ આપણે રેસીપી કરીશું. અને હવે આને છે ને પાપડી ઘસાવી જોઈએ. એટલે આજે નમક મીઠું છે ને આ આખું મીઠું પાપડી ઘસાવી જોઈએ, એટલે શું કે એ સ્ક્રેચ પડે ને તો બરાબર પહોંચે. એટલા માટે આખું મીઠું આખું મીઠું એના માટે આવે છે. જોઈ શકો છો. છે બધું પાપડી પર ચડવા લાગ્યો છે. આ તૈયાર થઈ ગયું. તો કન્ટિન્યુ આપણે આગળ વધીશું. હવે આ મટકોને કવર કરવા પડે છે આ કલરથી અંદર. આયુર્વેદિક આ નેચરલ છે વનસ્પતિ. આ એક રાઉન્ડમાં કેટલા કિલો અંદર બની શકે છે? આ મટકાની અંદર 7 કિલો જેવું થાય છે. 7 કિલો જેવું થાય છે ટોટલ. ટોટલમાં છે ને આપણે થોડા કડક દાણા જેને પાપડી કાઢવી હોય છે. ઓકે. કે જેથી આ લાસ્ટમાં ચેક કરવા માટે આ યુઝમાં આવે છે. એટલા માટે અલગથી એને અલગથી કાઢવામાં આવે છે. હવે પહેલા પાપડી લેવાની છે અંદર. ઓકે. અંદાજે કેટલી પાપડી નાખવાની હોય છે? અંદાજિત 2 કિલોની આસપાસ પાપડી હોય. એવું છે. આ પાપડીને શું કહેવાય? આ પાપડીનું નામ કઈ? અને પાવટા પાપડી કહેવામાં આવે. પાવટા પાવડા. અહીંયા ઘડી મળી જાય આરામથી કે ખેતર કઈ રીતે હોય? આ બિલીમોરા માર્કેટથી આવે છે. અને ખેતરો પણ ખરા, પછી ખેતરમાં હજી થોડાક દાણા નાના છે. આ વરસાદના કારણે થોડું બગડી ગયું છે અત્યારે. આ થોડી પાપડી આપણે ધ્યાનપૂર્વક આ મૂકવામાં આવે છે અંદર. ઓકે. ત્યાર પછી આપણે આ બટાકાને સાઈડે સાઈડે કવર કરવામાં આવે છે, કારણ કે ત્યાર પછી એગ આવશે, એ એગ વચ્ચે મૂકવામાં આવશે. એક અંદર મૂકો તો ફૂટી ના જાય? એ સીધા મૂકશે ને આ એના માટે કવર કરવામાં આવે છે. ઓકે. ફૂટી ના જાય એના માટે. પ્લાન છે. બટાકામાં પણ મસાલો? હા, બટાકામાં ગ્રીન મસાલો આવે છે. અને એગને પણ વ્યવસ્થિત મૂકવા પડે છે. અમે તો એક વિડીયો માટે ખૂબ મહેનત કરવી પડે છે આટલી. અને જરૂરથી એક લાઈક દબાવી દીધો તો વિડીયો સારું લાગ્યું હોય તો. હવે એગને આપણે સીધા મૂકવાના આવે છે. કેટલા મૂકાય અંદર? એગ આપણે 12-13 મૂકી શકાય છે. ઓકે. વધારે મૂકો તો મૂકી શકાય છે, પણ આપણે આનો જે ક્વોન્ટિટીના હિસાબે મૂકવાનો. આ અત્યારે 6-7 કિલોનો છે, એની અંદર અમે 12 થી 13 એગ મૂકી દઈએ છીએ. આપણી પાછી લેવાની, કે જે આ એગને કવર કરીશું. ઓકે. એટલે સ્ટેપ બાય સ્ટેપ ચાલે છે. કે ઉપર પછી આ નોનવેજ ચિકન આવશે, તો તેના કારણે શું આ વેટ વધી જાય ને તો એગ ફૂટી જાય છે. હવે કવર કરવા માટે પાછું આપણે આ, કારણ કે આ આટલે સુધીનું હતું એ કવર થઈ ગયું છે, હવે આપણે આ ચિકન ઉપર આવશે એના માટે પાછું આ કવર કરવા પડશે. કલરને પાછું વ્યવસ્થિત મૂકી દેવાની. કેટલા ટાઈમિંગ શું છે દુકાનનો? આપણે દુકાનનો ટાઈમિંગ છે સવારે 11 થી રાત્રે 10:30-11. એટલે મોડા સુધી ચાલે છે. હવે લાસ્ટમાં ચિકન આવશે. ચિકનના લેગ પીસ છે. પીસ પણ તમે જોઈ શકો છો, બહુ જોરદાર છે. હા, બધા ચિકનના લેગ પીસ છે. પીસ આ રીતના જ હોય છે કે અમે વિડીયો બનાવવા માટે આવ્યા છીએ એટલા માટે આટલા? ના, સેમ રેગ્યુલર આ પીસ આવે છે. તમે એની ટાઈમ ગમે ત્યારે આવો, તમને ડીશમાં થોડો પણ ફરક ના મળશે. ચિકન કેટલા કેજીઓ અંદર જાય છે? આ ચિકન છે 2.5 કિલો છે ચિકન, 2 કિલો છે પાપડી,
હા. 1 કિલો બટાકા છે અને એગ છે 12. કવર કરશો ને? ઉપર ભાખરી પાછી નાખવાની આવે છે, જેના કારણે સ્ટેપ બાય સ્ટેપ એક લેયર બને છે. ઓકે. અને પાપડીનો મસાલો, ચિકનનો મસાલો, બટાકાનો મસાલો એકદમ દરેક એક મેરિનેટ થઈને વ્યવસ્થિત એનો ટેસ્ટ આવે છે. ઓલમોસ્ટ આપણે સેટ થઈ ગયું. આ પેક થઈ ગયું છે. તો ફાઇનલી આ બધી વસ્તુ રેડી થઈ ગઈ છે અને આ પછી એક મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે જે આપણે દેશી બાજ બાજ કહે છે, ખાખરાના પત્તા કહેવામાં જે આવે છે. પેલા ભાઈ લગ્નમાં ખરું ને ખબર ન હોય તો અત્યારની જનરેશનને નહીં ખબર હોય, પણ આ પહેલા જે લગ્નનો મેરેજનો જે જમાડવાર હતો ભોજનનો, આના પર પીરસવામાં આવતો હતો અને મેં ટ્રાય બી કરેલું છે આના પર. અને આની અંદર તમે કોઈ પણ વસ્તુ તમે ખાઓ આનો ટેસ્ટ સારો આવે છે. આનાથી આપણે કવર કરી લેવાનું છે. ઓકે. એટલે આની અંદર ટોટલી નેચરલ જ બધી વસ્તુ છે. ત્યાર પછી આપણે આ કલરને પાછું લઈ લેવાનું છે, જે આપણે બરાબર આને પેક કરવામાં આવે છે. તો ફાઇનલી આ પેક થઈ ગયું છે અને એની આગળની આપણે પ્રોસેસ લીધી. આ ઉપર છૂટી પાપડી મૂકવામાં છે, લાસ્ટમાં મિક્સો. હા, એ નીચે આવશે. પછી આના પર આપણે માટી લગાવવામાં આવે છે. માટી લગાવવાથી શું થાય છે? આનાથી મટકું ચાલે વધારે અને જે ગરમી લાગવી જોઈએ તે માટીના એ પ્રોપર હીટ અંદર સુધી પહોંચે એટલા માટે. અને બીજું કે ઓવર હીટ ના જઈ શકે અંદર, એટલા માટે આ રીતે માટી કવર કરવામાં આવે છે. બીજું કે આ માટીની એક નેચરલ મેથડ પણ છે કે જે ટેસ્ટને પણ કવર કરે છે. થઈ ગયું છે ભાઈ ફૂલ પ્રોસેસ. હવે શું કહેવાય, ભઠ્ઠી જે લાકડાની અંદર મૂકવામાં આવશે અને આગ સળગાવવામાં આવશે. કેટલા ટાઈમમાં પ્રોસેસ થાય છે? 10 મિનિટ ઓછામાં ઓછી લાગે. 1 કલાક ને 10 મિનિટ ઓછામાં ઓછી લાગશે અને આ રીતનો સેટઅપ આવી ગયો છે અને લાકડા અને છાના. આજે આપણે શરૂઆતમાં જે કાઢેલી હતી પાપડી, ઓકે, એટલે આ પાપડી ટેસ્ટિંગમાં છે. આ સેમ્પલ આ રેડી, આ રેડી થઈ ગયું છે આપણું સેટઅપ અને આના પર લાકડા મૂકવામાં આવે છે. આ છાના છે ને, આ છાણા છે. હવે અહીંયા કરી ઉભારી આપણે મૂકી દીધું છે. જે 1 કલાક અને 10-15 મિનિટ જેવું લાગશે. તો આપણે થોડીક આપણે ઉભારીઓ એકદમ ગરમા ગરમ આવી ગયું છે. તો 500 ગ્રામ ચિકન ઉભારી આપણે લઈ લીધું છે અને બધી વસ્તુ આપવામાં આવે છે ને. 500 ગ્રામમાં બેગ આવશે, પાપડી આવશે, ચિકન આવશે, બટાકા આવશે. આ 500 ગ્રામ ચિકન ઉભારીમાં શું શું આવશે? એગ આવશે, બટાકા આવશે, પાપડી આવશે અને ચિકન આવશે. ઓકે, આ 500 ગ્રામ આ થઈ 500 ગયું ગ્રામ છે. રેડી, તમારી એક ડીશ તૈયાર છે. ઓકે, તો આપણે હવે ટેસ્ટ જરૂરથી ટેસ્ટ કરીશું આપણે. ચટણી આવશે. ઓકે, તો આપણે ટેસ્ટ પણ કરીશું ને એડ્રેસ જે છે પ્રોપર એ આપણે તમને બતાવીશું. બહુ મહેનત ભાઈ લાગી છે આ ઉભરીઓ બનાવવામાં અને ફાઇનલી આપણો વિડીયો બી કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે વારી આવી ગઈ છે ટેસ્ટિંગની. મોંમાં પાણી તો ખૂબ આવતું હતું પણ રહેવાતું નતું, પણ હવે સારું ખાવું હોય તો વેટ પણ કરવો પડે છે. તો આપણે ઉભરી ટ્રાય કરીશું. તો 500 ગ્રામમાં 2 એગ, ચિકનના પીસ છે, પોટેટોસ છે, લેગ પીસ પણ આપવામાં આવે છે. જો ભાઈ આ રીતે ને પ્રોપર આપણી વસ્તુ બધી આવી ગઈ છે 500 ગ્રામમાં અને આપણે ટ્રાય કરીશું. સૌથી પહેલાં આપણે ખબર ને પાપડી ટેસ્ટ કરીશું. હાથ પણ 2 બગાડવા જ પડશે આ ખાવા માટે. બટાકા પણ એકદમ પ્યોર પ્રોપર પાક દેખી શકો છો કે એકદમ હાથમાં લેટામાં તૂટી જાય છે. અને એક ચિકનનો લેગ પીસ પણ આવ્યો છે અંદર. આપણે થોડોક ચટણીમાં ડીપ કરીશું.
પ્રોપર કુક યાર, માઇન્ડ બ્લોઈંગ. ગજબ ટેસ્ટ યાર. જે આપણે ઘસવામાં આવ્યું ને પ્રોપર અંદર મહેનત થઈ ગયું. એટલે આવા જ વિડીયો જોવા માટે ખરો ને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવું પડે, વિડીયોને લાઈક કરીને તમારા મિત્રોમાં શેર કરી દેજો. આ ડુંગરી વિસ્તાર છે, વલસાડ જિલ્લો અને તાલુકો પણ વલસાડ છે. ડુંગરી વિસ્તારમાં નેશનલ હાઈવે નંબર 48 પર મારી આ સ્ટોલ છે. આ છેલ્લા 9 વર્ષથી આ સ્ટોલ હું ચલાવું છું. હવે વેજ ઉબાડિયા તો ઘણા બનાવતા છે, ઘણા ઠેર ઠેર તમને સુરત સુધી તમને જોવા મળશે, પણ ચિકન ઉબાડિયું ફક્ત અહીંયા વલસાડ જિલ્લામાં આ એક જ છે. તો અહીંયા ઘરે ચિકન ઉબાડિયું ખાવા માટે કેવો ટેસ્ટ કેવો હતો? ટેસ્ટ બહુ સુપર છે સાહેબ. ઉપરથી કેવું લાગ્યું? પહેલા આવેલા છો તમે જે પહેલી ફર્સ્ટ ટાઈમ? આ પહેલી ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. કેવું લાગ્યું? સારું સારું લાગ્યું છે. તો ભાઈ જો અહીંયા ઘરે કસ્ટમર ખાવા માટે આવે તો એકદમ ટેસ્ટફુલ ખાઈને જાય છે. તો તમે પણ કરે ને ગ્રાહકોની જુઓ તો જરૂરથી એકવાર વિઝિટ કરજો.